આપણા વડવાઓ માથે જે દુઃખ પડ્યું જે ગરીબી પડી આને નો નિહાળ કારણ કે આ ગરીબીનું ધર્મ છે આપણું અમીરીનું નથી પૈસાનું નથી મારે કલા બાબા પોતાની બે આ ખાન કોટડા પાદરમાં બેઠા છે પણ જો ઘણી વખત કહું છું દુખિયા હોય ને એટલે મનખાની નજરમાં ન આવે દુબળો હોય ગરીબ હોય ને માણસની નજરમાં ન આવે પણ હું તો કાયમ દેવી સમાજમાં એ કહું છું 5 ભાઈઓનું કુટુંબ હોય 500 ભાઈઓનું કુટુંબ હોય એમાં કોક ગરીબ હોય તો એને હાસવી લઈજો હાસવી કદાચ ભાઈઓ ભાગના પૈસા ન હોય અને કદાચ 500 રૂપિયા મનસુભાઈ ઓછા થઈએ ને તો એને નિરાશ ન કરતા કાઈ વાંધો નહીં ભાઈ ખાલી આવ્યો 1,000 રૂપિયા દે તો મારી દેવી રાજી થઈ છે આજે 10-12 ભાગ્યા દેવી પૂજે છે ને આમાં કેટલા એવા ગરીબી છે કેટલા એવા દુબળા છે પણ આ મારા બાપ મુરવાની દેવી જમતી હતી અને અહીંયા સીમાડે અમારે કલા બાપા 10-12 વર્ષની ઉંમર વા મારા બાપ મુરવાની દેવી બોલી મરી નાય તમે અહીંયા આનંદ કરો છો કિલોલ કરો છો સીમાડે અમારે કલિયો રોવે રોવે અમારે કલિયો એકલો કોક મારી નાય જઈએ ને પૂછ્યું કે ભાઈ જાવ તો ખરા કોણ છે આ દેવી બોલે છે હાસુ છે ખોટું છે અને ખાન કોટડાના સીમાડે જઈને ઉમરે ભાઈ બોલ ગઈ 10-12 વર્ષની ઉંમર આંગળી જાલી અને મઢને લઈ આવ્યા કીધું કે ભાઈ કોણ છો ક્યું ગામ એ અમારે કલા બાપા રોતા રોતા બોલ્યા ભાઈ મને નથી ભાઈ નથી હગું નથી મને કલિયાડું કોઈ મને લાગી મારા બાપ કલિયા વગરિયાની દેવી આવી ડુંગરી ખમા બેઠા આમળે